નામદાર સુપ્રીમ કોર્ટે અગાઉ જે ચુકાદો આપ્યો હતો કે અલગ અલગ જે ઇન્સ્ટિટ્યૂટ છે, શાળા છે, કોલેજ છે, હોસ્ટેલ છે, રેલવે સ્ટેશન છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, હોસ્પિટલો છે, આવી જગ્યાએ જે રખડતા શ્વાનો હોય ત્યાંથી આપણે એને પકડવાના છે. એ આ જુદી જુદી ઇન્સ્ટિટ્યૂટમાં પોતાને ઇન્સ્ટિટ્યૂટ વાળાએ પોતાએ તકેદારી રાખવાની છે કે તેની કમ્પાઉન્ડ વોલ હોવી જોઈએ, સિક્યુરિટી ગેટ હોવો જોઈએ, સિક્યુરિટી હોવી જોઈએ, પ્રોપર વ્યવસ્થા જળવાઈ જવી જોઈએ, જેથી શ્વાન અવર જવર ઇન્સ્ટિટ્યૂટની અંદર ન થઈ શકે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2008 થી સતત શ્વાન વંધ્યીકરણ અને રસીકરણની કામગીરી કરે છે. લાસ્ટ આપણે 25-26 જોઈએ કે આપણે 3129 જેવા શ્વાનોમાં વંધ્યીકરણની અને કામગીરી કરેલ છે. 10,112 જેવા ડોગમાં આપણે હડપ વિરોધી રસીકરણની પણ કામગીરી કરેલ છે. તો જે તમે કીધું જાહેર સ્થળો જે ત્યાં કોઈ શ્વાનો હોય તો પછી શું પ્રક્રિયા શું કરે? જનરલી સુપ્રીમ કોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટનું જે છે કીધેલું એ મુજબ જ્યાં રખડતા શ્વાનો જો જોવા મળતા હોય છે, આપણને કદાચ ફરિયાદ આવતી હોય તો આપણે ત્યાંથી શ્વાનને પકડીએ છીએ અને આપણા ડોગ સેન્ટર છે, માધાવર ડોગ સેન્ટર ત્યાં પકડીને આપણે રાખવામાં આવે છે. તો વર્ષ 2025 વાત કરીએ તો આજે રસીકરણ કરવામાં આવ્યું શું કહેવાય? વર્ષ 25-26 જોઈએ તો કે 3,129 શ્વાનોમાં રસીકરણ શ્વાન વંધ્યીકરણની કામગીરી કરે છે અને 10,112 જેવા ડોગમાં આપણે રસીકરણ અને આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લગભગ 1 કરોડ પણ વધારે ખર્ચો થયો છે. એના માટે આપણે શું વ્યવસ્થા? જે અવારનવાર રખડતા શ્વાનો જે કરવાના બનાવવાના આવે છે કે અવારનવાર શ્વાન કરડે છે, એ શ્વાનને આપણે ત્યાંથી ફરિયાદ સ્થળેથી આપણે પકડી લઈએ છીએ અને માથા પર આપણું જે ડોગ સેન્ટર છે ડોગ સેન્ટર રાખીએ છીએ. શ્વાન છે શ્વાનને શાંત કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ અને ફરીથી મૂળ જગ્યાએ જ આપણે એને પરત કરીએ છીએ. તો શ્વાનોની સંખ્યા વધી રહી છે. રખડતા શ્વાનોની જે સંખ્યા વધી છે અત્યારે તો રાજકોટમાં જે જોઈએ ગુજરાતમાં સૌપ્રથમ કહી શકાય છે અને આ માટે ભવિષ્યના પ્લાનને ધ્યાને રાખીને નવું એક વધારાની કેનાલનું સેન્ટર આપણે બાજુમાં જ માધાપુરમાં છે, વધારાનું એક વિસ્તૃતિકરણ આપણે શ્વાન વંધ્યીકરણ કેન્દ્રનું વિસ્તૃતિકરણ કરીએ છીએ. વધારાની કેનાલો વધારે શ્વાનની ફરિયાદ આવે તો રાખી શકાય એ માટે આપણી પ્રોસેસ અત્યારે ચાલુ છે. સમયમાં કામગીરી ચાલુ થશે. જનરલી પાલતુ પાલન માટે જોઈએ તો AWBI એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા છે, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એક છે, એનું એક ગાઈડલાઈન છે મુજબ એ લોકો પાલતુ પ્રાણીઓ રાખવાનું છે. આ માટે રાજકોટમાં અલગથી કોઈ પ્રકારનો કાયદા શ્વાનો હોય એનાથી લોકોને શું અપીલ કરશો કે આવા જે શ્વાનો હોય અડાડતા હોય તો તમે કઈ રીતના કરીએ? રખડતા શ્વાનોના જો અવારનવાર કરવાના બનાવ બનાવે છે તો લોકોને રાજકોટ મહાનગરપાલિકા છે ફરિયાદ કરી શકે તો અમને લેખિતમાં પણ ફરિયાદ કરી શકે. અમે એના આધારે અમે રખડતા શ્વાન છે ફરિયાદના આધારે અમે પકડીને ડોગ સેન્ટર ખાતે રાખીએ છીએ. ફરીથી મૂળ જગ્યાએ શાંત થઈ ફરીથી આપણે મૂળ જગ્યાએ પરત કરવાની કોશિશ કરીએ છીએ.